હવે વાત કરવી છે ગિરનારના વિવાદની કે જ્યાં સાધુ સંતોના વિવાદમાં નેતાઓના હસ્તક્ષેપથી મામલો ભીચક્યો છે। ગાદીના વિવાદમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સલાહ આપી કે મહંત મહેશગીરી બાપુ એનો ઉધડો લીધો, વિકાસ જીરો અને ગિરિયો હીરો એવું પ્રકારની વાતો મહેશગીરીએ કરી અને તેની સામે મહેશગીરીએ એ પણ કહ્યું કે તું કઈ શંકરાચાર્ય નથી, રાજકારણથી દૂર રહે। અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં नेता અને જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ વળતો જવાબ આપ્યો છે। પરંતુ આ વિવાદમાં જેમ અમે થોડી વાર પહેલા એક વિશેષ ચર્ચા કરી હતી, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે સાધુ સંતોનો વિવાદ અને સૌથી વધારે ચર્ચામાં રહેલા એ સંત મહેશગીરી મારી સાથે જોડાયા છે સંદેશ ન્યૂઝ પર। સ્વાગત છે બાપુ આપનું। અને ખૂબ ટ્રાય કરી તમારા સુધી પહોંચવાની, અમે લગાતાર ફોન સંપર્ક કરતા રહ્યા પરંતુ આપનો સંપર્ક ન થઈ શક્યો। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ જે વિવાદ વકર્યો છે, તમે જે ગઈકાલે એક નિવેદન આપ્યું જેમાં તમે કહ્યું કે વિવાદોમાં રહેનારા ગિરીશ કોટેચા એ વિકાસમાં જીરો છે અને એમ હીરો છે, એની સાથે સાથે તમે જે પણ આરોપો લગાવ્યા છે પરંતુ સામે પક્ષે તમારા પર આજે ગિરીશભાઈએ પણ વળતા વહાર કર્યા છે, એ પૈકીની વાત કરવી છે। સૌથી પહેલું તમારા પર એમણે આરોપ લગાવતા એવું કહ્યું છે કે તમે પોતે પણ આ જ પ્રકારના વિવાદોથી ઘેરાયેલા છો, શ્રી શ્રી મહારાજ સાથેના તમારા સંબંધો શું હતા એ પણ તમે જવાબ આપો, એ સહિતના અનેક સવાલો તમારા પર ઉઠાવ્યા છે। સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે આપની મહેશગીરી બાપુ? સૌથી પહેલા હું આપને કહીશ કે આપ એક ધ્યાન રાખો, જ્યારે જ્યારે મેં પ્રેસ વાર્તા કરી ત્યારે તર્ક સાથે, એવિડન્સ સાથે, કાગળો સાથે કરેલી છે, જેને કાપી નહીં શકાય। અને આ વ્યક્તિત્વએ જે વાતો કરી છે એ કોઈ એવિડન્સ નથી, કોઈ તર્ક નથી। એટલે મેં ત્યારે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીને જયારે કોઈ પણ મૂર્ખતા વાળી વાત કરાવવાની હોય કોઈ જગ્યાએ ત્યારે આ વ્યક્તિને એ આગળ કરતી હોય છે। કેમ કે એટલા જ માટે મેં કીધું કે વિકાસ ઝીરો ને ગિરિયો હીરો। અને શા માટે એમનું નામ લીધું ને શા માટે આ કર્યું, તો એ બહુ સમજવાની વાત છે કે જ્યારે આ વિવાદ બનવાનો શરૂ થયો હતો, ગેરકાયદેસર રીતે જયારે થયું ત્યારે મેં બધાને કીધું હતું કે કોઈ પણ આના અંદર વચ્ચે હાથ ધોવા નહીં આવતા, પોસ્ટર ચિપકાવવા નહીં આવતા। કેમ કે જે કઈ થશે એમાં ધર્મના વડાઓ અને પ્રશાસન આ સાથે મળીને નિર્ણય લેશે, તો રાજકારણ ના કરવું અને કોઈએ કઈ આના માટે બોલવું નહીં। તો પણ મેં કીધા પછી પણ આ ભાઈ આવ્યા, એ પેલા તો સલાહ આપીને અમારા માટે ક્રિમિનલ તરીકે શબ્દ વાપર્યા। હવે અમે કઈ એને કીધું નહોતું, અમે કઈ એના માટે બોલ્યા નહોતા, અમે તો ચૂપચાપ હતા। આવા શબ્દો વાપર્યા પછી એને એની જે ઓકાત હોય અથવા તો એની જે યોગ્યતા હોય એ બતાવવી બહુ જરૂરી હોય, અને નહીં બતાવીએ તો એ પાછી મૂર્ખતા કરી શકે। તો હવે પાછી મૂર્ખતા ના કરે એના માટે મેં એ બધું કીધું હતું। બાપુ સવાલ એ પણ પૂછ્યો કે એમણે કહ્યું કે એમના પેટમાં તકલીફ કેમ રેડાય છે, કારણ કે હું તો અહીંયાથી ચૂંટાઉં છું, અહીંયા જ મોટો થયો છું, કોઈ સાધુ, આટલા બધા ગિરનારના સાધુઓ છે, કોઈ સાધુ મારા માટે એક પણ શબ્દ કોઈ બોલી બતાવે તો હું માનું। પરંતુ એ મહેશગીરી બાપુ કે જે પોતે રાજનીતિમાં રહ્યા, જીન્સ પેન્ટ પહેરતા હતા, જબ્બો પહેરતા હતા, અને એ આવીને મને સમજાવે છે, મને શીખવે છે, એ પ્રકારની વાતો કરે છે, એમાં ભાષાની મર્યાદા પણ તૂટી ગઈ। સૌથી પહેલા આપે તુતારીની વાત કરી અને ત્યારબાદ ગિરીશભાઈએ પણ આપને તુતડાકાની વાતો કરી। એક વાત કહું, જ્યારે ઘરના અંદરનો દીકરો અથવા તો સંતાન આપ જેને તમે ખૂબ પ્રેમ કરતા હો છો, એ જો મર્યાદા તોડીને કોઈ કામ કરો ત્યારે મા બાપ એ પ્રેમ કરતા કરતા એને વઢવાનું કામ કરે, ને વઢવાનું કામ કરે ત્યારે એની ભાષા, એના ટોન બદલાય જ। એટલે એ બધા જુનાગઢના જ છે, અમે અહીંયા બધા સાથે રહી રહ્યા છે, તો મને વઢવાનું હતું એટલે મારી ભાષાને ટોન તો એવી થશે જ। હવે એના માટે તમે નક્કી કરો, મીડિયા વાળા, જે કઈ નક્કી કરવું હશે કે કેવી ભાષાને મારું ચરિત્ર કેમ। અને બીજી વાત કે એણે જે કોઈ વાત કરી એ અધૂરા જ્ઞાનની વાત છે, કેમ કે એને કઈ ખબર જ નથી। અમારા અહીંયા જયારે હું 91-92 ગુજરાત આવ્યો, ગિરનારમાં ઉપર રહ્યો 14-15 વર્ષ, ધર્મ અને દેશની વ્યવસ્થાને જઈને ખૂબ દુઃખી થયો હતો। એટલે મેં મારા શિષ્યની ચાદર વિધિ કરીને એને ગાદી સોંપી
મારા જે સાધુ સંતો છે, મારા જે આચાર્યો છે, એમની પરમિશન લઈને એ વ્યવસ્થામાં જવાનું નક્કી કર્યું ત્યારે હું એ વ્યવસ્થામાં ગયો. પછી કોરોના કાળમાં મારા શિષ્યનું, જેની ચાદર વિધિ કરી, એનું અવસાન થઈ ગયું અકાળે, અને બીજા 2-4 સંતો અમારા જે પરંપરાના હોય એમનું પણ અવસાન કોરોનામાં થઈ ગયું. આ પરંપરામાં હું એકલો જ વધ્યો હતો. ત્યારે નિર્ણય કરવો બહુ અઘરો હતો કે દિલ્હીમાં રહેવું છે કે હવે પાછું પરંપરા સંભાળવી છે. તો બધાના આદેશથી મેં પાછી આ ગાદી સંભાળી. જે અમારા આચાર્યો ને અમારા પરંપરાના સંતો છે એમના આદેશથી મેં પાછી ગાદી સંભાળીને ધર્મની વ્યવસ્થા સંભાળી રહ્યો છું. ગિરીશ કોટેચાને કઈ જ્ઞાન નથી. મેં તમને એમ કીધું કે બુદ્ધિ વગરનું આ વ્યક્તિત્વ ફરી રહ્યું છે. તમે બધા સિરિયસલી લો છો સાહેબ, એને જુનાગઢ તો સિરિયસલી એટલું લેતું નથી. બાપુ, તમારા પર જે સનસનીખેજ આરોપ લાગે છે, તમારા પર લાગે છે એટલે ચર્ચામાં વધારે પણ રહે છે, કારણ કે તમારા પર એવું પણ કહ્યું કે તમારા તો લગ્ન થઈ ગયા છે, બાળકો છે, અને એ પ્રકારની વાતો પણ એમણે આજે કરી છે. ના, પણ આરોપ લગાડ્યો મને કઈ ફરક નથી પડતો સાહેબ. આરોપ લગાડવા અને આરોપ સિદ્ધ થવા, સાહેબ, આરોપ લગાડવા અને આરોપ સિદ્ધ થવા આ બેયમાં ઘણો ફેર હોય છે. મેં જે વાતો મૂકી છે એ તો કાગળો સાથે મૂકી છે. તમારી એક વાત મારે જાણવી છે કે એમનો જે આરોપ છે, બાપુ, કઈ પણ ગડબડ કરશે, ABCDEFG બોલશે, તમે મને પૂછવા આવશો કે ABCDEFG ના જવાબ આપો. બાપુ, એક આરોપ જે તમારા પર લાગ્યો કે તનસુખગીરી મહારાજ જ્યારે હોસ્પિટલમાં હતા અને આપ ત્યાં પહોંચો છો, સહી સિક્કા કર્યાનો આરોપ તમારા પર લાગ્યો છે, તો એ કઈ વાતના સહી સિક્કા કરાયા છે? ત્યાં પહોંચો છો, સહી સિક્કા કર્યાનો આરોપ તમારા પર લાગ્યો છે, તો એ કઈ વાતના સહી સિક્કા કરાયા? એ ફરી વખત કહું, એ આરોપ લાગ્યો છે, સિદ્ધ નથી થયો. માર્કેટિંગ હેડ જે ગોકુલ હોસ્પિટલના છે એમણે આ વાતને સ્પષ્ટ કરી દીધી હતી કે અમારા ત્યાં બધા સાધુ સંતો આવ્યા હતા, આવીને એમણે કીધું કે અમને આમના આયુષ્ય વૃદ્ધિ માટે પ્રાર્થના કરવી છે, સંકલ્પ કરાવવો છે, માર્કંડેય વિધિ જે હોય છે એ કરાવવી છે, માર્કંડેય યજ્ઞ કરાવવો છે. પરમિશન અમારા પાસેથી લીધી અને એના માટે બધા સાધુ સંતો અંદર ગયા અને જે કઈ એમણે કરવાનું હતું એ ત્યાં કર્યું. સહી સિક્કા લીધા ને આ બધી વાત એમને ફગાવી દીધી. સત્ય હશે એ આગળ જઈને સામે આવશે જ. ગિરીશ કોટેચાને કઈ જ ખબર નથી, પણ એ બધું આરોપ લગાડવાના જે કામ કરે તો એના માટે મારે શું જવાબ આપવા સાહેબ? અને મેં જ્યારે જવાબ આપ્યા, હું તો પત્રકારોને કહું છું, આકરામાં આકરા સવાલ પૂછો, સત્ય તો બદલાશે નહીં. હું તો જે સત્ય છે એ કહીશ અને એવિડન્સ સાથે કહીશ, કાગળો સાથે કહીશ. હવે બીજા બધા જો ફાકા ફોજદારી કરતા હોય એના જવાબ જો આપવાના હોય તો એટલો સમય મારા પાસે નથી સાહેબ. સિંહ નીકળતો હોય, કૂતરા ભસતા હોય તો દરેક કૂતરાના જવાબ થોડી આપવાના હોય સાહેબ. ઉપસ્થિતિ જવાબ આપે. બાપુ, આમાં એક વાત એ પણ છે કે આમાં સત્તા કારણભૂત છે. મૂળ વાત એ છે કે તનસુખગીરીના વારસદાર કોણ બને, તો તમારા પર એવો પણ આરોપ લાગ્યો છે કે ક્યાંક તમે ચાહો છો કે મારા નિગરાનીમાં જે હું ચાહું છું એ વ્યક્તિ બને, એવો પણ આરોપ એમણે લગાવ્યો છે. તો એ વાતમાં કેટલું સત્ય છે, કેટલી સચ્ચાઈ છે? સાહેબ, તમે જો મારા પહેલેથી બાઇટ લીધેલા સાંભળ્યા હોત તો મેં બધાય બાઇટમાં એમ કીધું છે કે મેં ગાદીનો દાવો કર્યો નથી, હું ગાદીનો દાવો કરતો નથી, પણ જે ખોટું થઈ રહ્યું છે એના માટે બહુ જરૂરી છે કે આ ખોટું ના થવું જોઈએ. એક વાત. બીજી વાત, મેં એ પણ કરી હતી, ફોર્મ્યુલા આપ્યો હતો કે આ જેમ દેશ બંધારણથી ચાલે એમ ટ્રસ્ટ પણ બંધારણથી ચાલે. ટ્રસ્ટ કોઈ હોય એ બંધારણથી ચાલે. તો આના માટે સરસ રસ્તો એ છે કે કલેક્ટર મામલતદાર શ્રીને વહીવટદાર તરીકે નિમિત્તે પછી દેશના કોઈ કે અમારા ગુજરાતના કોઈ નિર્વિવાદિત સાધુ સંત હોય એવા કોઈ એક વ્યક્તિત્વને સાથે રાખે અને સ્થાનિક સંતો નિર્વિવાદિત હોય 2-4 એને સાથે રાખીને એક કમિટી બનાવે, જેથી કરીને વહીવટદારને ખબર પડે કે મંદિર કેમ ચાલવું જોઈએ. અને એ પછી બધાને બોલાવે, જેને દાવો કરવો છે એ બધાને બોલાવ્યા પછી જે સાચા હશે, જે ફિટ બેસે છે, જે બંધારણ મુજબ છે, જે યોગ્ય છે, એને ગાદી સોંપવામાં આવે. અને બધાય જો ગાદી સોંપવામાં કે નિષ્ફળ જાય ત્યારે સૌથી છેલ્લે હું વાત મૂકીશ કે આ પરંપરા મુજબ અમે અહીંયા બધા રહી રહ્યા છે, તો પરંપરા મુજબ અમે બધા સાધુ સંતો ત્યાં અમારો દાવો મૂકશું સૌથી છેલ્લે. ઠીક છે બાપુ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. પરંતુ જે ધર્મના વડાઓ. જી બાપુ, ખૂબ ખૂબ આભાર. સમયની મર્યાદા છે અને મારે અત્યારે વાતને અહીંયા પૂર્ણ કરવી પડશે. આપ અમારી સાથે જોડાયા, તમામ સવાલોનો જવાબ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ આખી વાતમાં સાધુ સંતોનો આ જંગ, રાજનીતિની એન્ટ્રી અને બીજી બાજુ બદનામ થતો આ ગિરનાર.